તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે પાદરાના ડભાસા જિલ્લા અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ડભાસા ગામે વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય આયોજન સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હવે અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે પાદરાના ડભાસા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર હિતેશભાઈ શર્મા તથા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર સ્નેતાબેન મનોજભાઈ પટેલે આજે ડભાસા ગામમાં વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં ઉમેદવાર સ્નેતાબેન મનોજભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત ડભાસાના ભાજપના ઉમેદવાર હિતેશભાઈ શર્માએ તેઓના સમર્થકો સાથે ડભાસા ગામમાં ભવ્ય રેલી સાથે નીકળ્યા હતા। અંબાજી મંદિરેથી ભવ્ય રેલી ડભાસા ગામ નીકળી હતી। યોજાયેલી રેલીમાં ઉમેદવારોને જન સમર્થન મળી રહ્યું હતું, સાથે મતદારોએ સારો આવકાર આપ્યો હતો, અનેક સ્થળોએ સ્વાગત કર્યું હતું। યોજાયેલી રેલીમાં માજી સરપંચ મનોજભાઈ પટેલ મુખી તથા માજી એપીએમસીના ડિરેક્ટર પપ્પુભાઈ પટેલ તથા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સહિત ગામના અગ્રણીઓ તેમજ યુવાનો અને વડીલો તથા બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। મનોજભાઈ પટેલની આગેવાનીમાં ઠેર ઠેર જન સમર્થન અને આવકાર મળી રહ્યો છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો મોટી લીડથી વિજય થશે એનો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજ રોજ ડભાસા ગામે સોલંકી વિસ્તાર અંબાજી મંદિરથી અમારી વિકાસની યાત્રા અને ભાજપની જન સ્વરાજ ચૂંટણી, સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એના પ્રચાર અર્થે જે રેલી નીકળેલ છે, જે ડભાસાના વિવિધ વિસ્તારોમાં રહીને પાછી અંબાજી મંદિરે આવશે, જે મોદી સાહેબના વિકાસ અને ચૈતન્યસિંહ ઝાલાના જે એમના નિર્ણાયક હેઠળ અમે જે આ પ્રગતિથી ચાલુ કરેલી છે, જે બદલ અમને ગામનો ઠેર ઠેર વિકાસ અને દરેક જ્ઞાતિના લોકોએ અમને સમર્થન આપ્યું છે, એ ચોક્કસથી અમને એવું ખબર છે કે આ વિજય થશે અને ચોક્કસથી અમે સારા લીડથી એવા વિજય થઈશું। ભારત માતા કી જય।